પેલા બેઝિક મેથ્સ વાળાની વાત કરીએ ને, દાખલા નંબર 38 અને દાખલા નંબર 39. મોસ્ટ પ્રોબેબલી એક દાખલો લોપનો હશે, એક આદેશનો હશે. 38 નો દાખલો હશે એ લગભગ આદેશ હશે અને 39 એ લોપ હશે. બરાબર ને? હાલો ડન છે. લેક્ચરમાં 12 ટાઇટલ માર્યું હતું લોપ, પણ આજે આપણે દાખલા કરવાના છીએ આદેશના. બરાબર છે, ડન છે ને? 2 માર્ક જે છે વિભાગ એ માં છે. હવે સ્ટાન્ડર્ડ પકડતી મોબાઈલ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા કે સાહેબ અમારો શું વાત, તમે બેઝિક મેથ્સ વાળાની બ્લુ પ્રિન્ટ કયો તો અમને કયો નહીં. હાલો તો તમને બ્લુ પ્રિન્ટ કહી દઈએ. પાછી બ્લુ કલરની પ્રિન્ટ છે, હાથમાં ભલે ધોળી હોય પણ આપણે એવું સમજવાનું કે આ બ્લુ છે એમ. તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ ચેપ્ટર 12 માર્ક્સ નું છે. હા બાપુ, 4 માર્ક નો એક દાખલો હશે જ તે, કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બહુ ઓછા વિદ્યાર્થી હોય ને એટલે આમ બહુ ઓછી તૈયારી કરી એમ. સમજાણું કે ન સમજાણું? જો આમાંથી કયું છે ભાઈ? અર્ધગોલક, તુષાર શેરીના ઉદ્યોગમાં, ઓકે, ટાવર, અનુષ્કા, હા શેલ્યો ભાઈ. એક 4 માર્ક્સ નો દાખલો છે, દાખલા નંબર 47. હાલમાં અનુષ્કા 2 વર્ષની પૂછ્યું તો આર્શિકની હાલની ઉંમર શોધો. ઓકે, એટલે દાખલા નંબર તમારા 4 માર્ક્સ ના 2 છે, 47 અને 48, એટલે 4 ને 4 8 તો એમનેમ થઈ ગયા. અને પછી એક 38 મો દાખલો છે, એટલે 8 ને 3 11. બે ઉમેરીએ તો એક 2 માર્ક્સ નો પણ દાખલો છે. હાય એટલે 2 ને 3 5 ને 4 9. પછી ઓલો હા અને 3 માર્ક્સ ઓલા ભાઈ. હાલો 2 માર્ક્સ નો એક દાખલો, 3 માર્ક્સ નો એક દાખલો અને 4 માર્ક્સ નો એક દાખલો. દાખલા નંબર કીધું, દાખલા નંબર 26, દાખલા નંબર 38 અને દાખલા નંબર 47. 4 માર્ક્સ નો એક જ દાખલો છે, 2 નથી. મેં પેલા 2 કીધા હતા. 48 મો દાખલો છે પણ એ ચોથા ચેપ્ટર નો. ચલો ડન છે. હાલો ડન. તો બ્લુ પ્રિન્ટ ક્લિયર છે. ટૂંકમાં સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના ચેપ્ટર વધારે વેઇટેજ નું છે અને બેઝિક મેથ્સ વાળાને જગમગો હે ને. હાલો ચલો રેડી, લાવો ભાઈ મોબાઈલ આપો, હું બધાની કોમેન્ટ વાંચું. ચલો રેડી છે ભાઈ? ચાલો ડન. સર મેગા લેક્ચર બધા વિષય માટે હશે. પેલો અનુભવ કરીએ છીએ, જો આ લેક્ચર ની અંદર 100 કરતા વધારે વિદ્યાર્થી હશે તો પછી આપણે બધા વિષયના મેગા લેક્ચર કરશું, પણ શરૂઆત ગણિતની થી કરીએ છીએ. એટલે તમારે શું કરવાનું, જો તમારે બધા વિષયના મેગા લેક્ચર જોતા હોય તો તમારે તમારા ભાઈબંધને ગોતીને 100 જણાને જોડાવાના. બરાબર ને? એટલે આમ મજા આવે ભણવાની. હાલો ડન. ઓકે ચલો આગળ આ જઈએ. સાહેબ આવું કેમ? પહેલા એમ જ મજા આવે. આમ આખું આપણે તો 100 જણા કહું છું, પછી તો 1000 થાય, પણ હજી શરૂઆત છે ને. પછી 10,000. આપણે એટલા બધા આવતા વર્ષે 1000 બનતા છે, એના પછી 10,000 બનતા છે, પછી 1,00,000 બનતા છે, પછી વધશે નહીં ઘણું એટલું. પછી પેન્ટેડ હિન્દી મીડિયમ શરૂ થાય, પેન્ટેડ યુપી, પેન્ટેડ બિહાર, પેન્ટેડ ઉત્તર પ્રદેશ, તેમ આપણે પેન્ટેડ ને આગળ વધારવાનું છે. ચલો ડન. ઓકે હાલો આગળ વ્યા જઈએ. હવે મામા મિત્રમ કેમ દાખલા ગણમ બહુ ઈઝી છે. પેલો દાખલો આપણે એવી રીતના ગણીએ છીએ કે જાણે વર્ષનો પેલો દાખલો ગણતા હોઈએ. હાવ 0 થી. ન આવડતો હોય ને, અહીંયા કેટલાક બેઠા મારી જેવા ખદડા, એને નો આવડે ને, આપણે કોઈ નામ લીધું જ નથી, એ બધાને આવડે. હાલો જો ભાઈ હું કોઈ નામ નથી લેતો. હાલ આગળ વ્યા જઈએ. દાખલો વાંચીએ પેલો આદેશની રીત. બરાબર? મજામાં? હું કીધું ભાઈ નીચે આપેલા નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો આદેશની રીતે ઉકેલ મળવો. જો આદેશની રીતે કીધું તો હવે મિત્રો આદેશની રીતનો દાખલો કેમ કરવાનો? 7x - 15y = 2 અને x + 2y = 3. આ બધું ઉડાડજો. હાલો તો હવે આદેશની રીત એટલે શું? તો કે ભાઈ આપણી આગળ 2 સમીકરણ છે. હમણાં ખાલી ધ્યાન રાખવાનું છે. કોમેન્ટમાં કઈ લખવાનું નથી. સવાલ પૂછું ક્યારે જવાબ આપવાનો છે. ખાલી એક દાખલો સરસ રીતે સમજી લો, પછી બધા દાખલા ધબ થઈ જાય. બરાબર ને? ફટાફટ આવડી જાય. એક જ દાખલો આવડે એટલે બધા આવડે. તો આ 2 સમીકરણ જોવાના અને ઈ સમીકરણમાં આપણે એ જોવાનું કે કોને કરતા બનાવી શકીએ. ક્યાં તો x ને કરતા બનાવવાનો, ક્યાં તો y ને કરતા બનાવવાનો, ક્યાં તો પેલા સમીકરણમાં, ક્યાં તો બીજામાંથી. સાહેબ કોને બનાવવો? કેમ ઈઝી પડે દાખલો? તો જુઓ સમજો. દાખલો તો ઈઝી પડે જો આપણે એવું સમીકરણ ગોતી લઈએ કે જે એકલું હોય. દાખલા તરીકે અહીંયા 7x અને 15y છે, અહીંયા ખાલી x અને 2y છે. તો હવે મારે કરતા બનાવવો છે તો હું બીજું સમીકરણ સિલેક્ટ કરીશ. કેમ બીજું સમીકરણ સિલેક્ટ કરીશ? કારણ કે આમાં એક એકલો છે. એક્ઝામ્પલ આપું. અહીંયા આવતો ભાઈ બન, આવતો. હા હવે જો હું તમને હમણાં સરસ મજાનું એક્ઝામ્પલ આપું. અહીંયા અમારે એક ભાઈ બન અહીંયા બેઠો છે, લઈને તમને સમજાવું તો સમજાય. અહીંયા આવીએ સ્ટેજ ઉપર. જો આ મારો ભાઈ બન છે, એ નક્કી કર્યા કે એક વખત ઓલો મળે ને તો આપણે જીબી નાખવાનું છે. પણ હવે એ દિવ્ય રાત છે, એની આગળ 5 જણા હોય હે ને, 2 આગળ હોય 2 પાછળ હોય, તો આ મારી કઈ કે નો મરાય. દિવ્યરાજ ના શાળા નો કરે, એના 5 ભાઈ બંધ અને દિવ્યરાજ 6. આ 100 ભેગા થઈને મારો ટોલો કાઢ નાખે હે ને. તો કે દિવ્યરાજ નો વારો આમ પડાય નહીં, પાડીશ તો આવશે ખાહડું મારી. ધ્યાન રાખજે.
પણ કદાચ સમજવા માટે અગરવાળો પાડવો છે દિવ્યરાજ નો, તો ક્યારે પડાય? તો કે ભાઈ દિવ્યરાજ એકલો હોય ને તો કઈક આમ ચાન્સ લેવાય, એમ બાકી ન લેવાય ને. ઓફકોર્સ એકલો હોય તો જ કરાય હે ને. તો બસ આ કરતામાં એવું જ હોય, સમજાણું બકા? તો પેલા સમીકરણ કે બીજા સમીકરણ કેમાંથી કરતા બનાવાય? તો કે જે સમીકરણમાં ક્યાં તો x એકલો હોય ક્યાં તો y એકલો હોય એમાં કરતા બનાવાય. ટપ્પો પડ્યો? હા કે ના? હા કે ના મને કોમેન્ટમાં આન્સર જોઈએ. આપણે પેલો દાખલો એવી રીતના કરીએ કે જાણે જિંદગીમાં પહેલી વખત આદેશ ગણીએ. ચાલો હળહુજીભાઈ બધાયનો જવાબ હાલો ડન ડન ડન. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હવે હારવાર લખતા જો બરાબર. તો આપણે એક બીજી વસ્તુ સમજી લો. આ સમીકરણ 1 અને સમીકરણ 2 લખું, x + 2y = 3 એને આ સમીકરણ 2. હવે આપણે સમીકરણ 2 માંથી કરતા બનાવશું. તો કોને કરતા બનાવશું? x ને બનાવશું કે y ને? કોમેન્ટ કરો. હાલો હાલો કોને કરતા બનાવશું? x કે y? x કે y? ફટાફટ ફટાફટ હાલો બાપલિયા હાલો. x ને બનાવશું. ચલો ડન છે. તો x ને કરતા બનાવીએ બરાબર. 3 એમ નામ આ 2y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે શું આવશે? 3 - 2y. ચલો ડન છે ભાઈ. x બરાબર 3 - 2y. ચલો ડન છે ડન છે ડન છે ડન છે બાપલિયા. હાલો બાપા હાલો 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 ડન 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 ડન. આને કહી દીધું આપણે સમીકરણ 3. હવે સમીકરણ 2 માં આપણે x ને કરતા બનાવ્યો છે તો એની કિંમત સમીકરણ 1 માં મૂકવાની है ना, कारण के जिसकी थाली में खाते हैं उसी थाली में थूकते नहीं है. समीकरण 2 માંથી સમીકરણ 3 બનાવ્યું તો જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂકાય? બાજુની થાળીમાં થૂકાય. એલા કોઈ માં નો થૂકાય. હવે હાલો સમજાય ભાઈ. તો સમીકરણ અગર 2 માંથી 3 બનાવીએ છીએ તો 2 માં કિંમત મુકાય નહીં. કેમ ન મુકાય? તો કે जिसकी थाली में खाते हैं उसी थाली में थूकते. હાલો 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 બધાનો આન્સર જોવે સમજાય છે. તો આપણે સમીકરણ 3 જે છે x ની જે કિંમત મળી કેમાં મૂકશું? સમીકરણ 1 માં મૂકશું. તો આપણે લખીએ ભાઈ x બરાબર 3 - 2y સમીકરણ 1 માં મુકતા હે ને, મુકતા. હાલો આગળ વ્યા જઈએ. તો અહીંયા જે છે 7x - 15y = 2 7m. હવે જરાક ધ્યાન રાખજો મિત્રો. 7m x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે દાખલામાં સાહેબ શું મળ્યું? x ની જગ્યાએ આપણને x ની જગ્યાએ શું મળ્યું? 3 - 2y. તો x ની જગ્યાએ મૂકી દઈએ 3 - 2y. ઓકે ભાઈ. હવે હતું એમ નમ ભાઈ -15y = 2. આગળ વ્યા જઈએ. 7 તેરી 21 7 દુ 14 પાછળ y એમ નમ 7 નો ગુણાકાર કાઉન્સરે કર્યો -15y = 2. હાલો ક્લિયર થઈ ગયું. હવે જરાક ધ્યાન રાખો જગો મગો થાય. અહીંયા 21 એમ નામ ઓછે વત્તા 15 ને 14 કેટલા થાય? કમેન્ટ કમેન્ટ કમેન્ટ. હાલો 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 કોમેન્ટ 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 ફટાફટ ફટાફટ. હા હા અહીંયા કોમેન્ટ નથી કરવાની, સામે કોમેન્ટ કરવાની છે. ઘરેથી કોમેન્ટ કરો તો સારું. હાલો 29. વેરી ગુડ વેરી ગુડ. અહીંયા છે -29y = 2. તો હવે મિત્રો આપણે શું કરવાનું? આ 2 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે 21 - 2. આ 29y માઇનસ છે એ આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ. એટલે અહીંયા મૂકી દઈએ આપણે 29y. હવે 21 માંથી 2 જાય એટલે 19 વધે. 29 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે y નો જવાબ કેટલો આવ્યો ભાઈ? 19/29. ચલો ડન છે ડન છે ડન છે બાપલિયાવ. હાલો ડન 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 ડન. હાલો 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 સમજાણું ભાઈ સમજાણું. તો પછી આપણે આગળ કિંમત ગોતીએ. ફટાફટ જવાબ આપો ભાઈ. યસ યસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હા સમજાણું ને. હાલો એક નો આન્સર આવ્યો અક્ષિતાનો. બીજા બધાનો ઝડપથી. 52 નો આન્સર આવ્યો. મનીષા નો આન્સર આવ્યો. હા 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 રૂપાણી નો આન્સર આવ્યો. હા રૂપાણી ગલેથી બને છે એમ. લે બકુડો વાહ વેરી ગુડ. ચલો ખૂબ સરસ બચ્ચાઓ. તો મારા મિત્રો અહીંયા આપણને y ની કિંમત મળી ગઈ. સમીકરણમાં 3 માં મૂકી દઈએ તો આપણે લખીએ y બરાબર 19/29 સમીકરણ 3 માં મૂકતા. બરાબર ને. હાલો તો હવે x ની કિંમત કેટલી ભાઈ? x બરાબર 3 - 2y. 3 એમ નમ -2 એમ નમ. y નો જવાબ કેટલો મળ્યો બચ્ચાઓ? તો કે 19/29.
હવે 3 એમ માઇનસ 9 દુ 38 એના છેદમાં 29. 29 ગુણ્યા 3 કરો, ચોકડી ગુણાકાર કરવાનું છે લસા લેવા માટે. હાલો ફટાફટ 29 ગુણ્યા 3, 29 ગુણ્યા 3. હું અભણ માણા. હાલો હા ભાઈ અસીન, તારો જવાબ આવી ગયો મને ખબર છે બેટા, પણ બધાને હારવા દો બેટા, આગળનો ભાગો. હાલો ડન છે 87. વેરી ગુડ. 87 માઇનસ 38 ના છેદમાં 29 કરો બે ની બાદ બાકી ભાઈ. બે ની બાદ બાકી કરો. 87 માંથી 38 જાય કેટલા વધે? 49. તો અહીંયા જવાબ મળી ગયો 49 ના છેદમાં 29. 3 માંથી 3 પૂરા આવે, હા કે ના? આ આપણો દાખલો થઈ ગયો આ દેશની રીતનો. ચલો ડન છે ભાઈ. પીપ પીપ. હાલો ડન 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 ડન. હાલો 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 ફોટો મોકલો ઝડપથી, ફોટો મોકલો ઝડપથી. હાલો હાલો ઝડપથી ઝડપથી. જગતની માલિપા બેઠેલા લોકો ઝડપથી ફોટો મોકલે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. શાબાશ 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 શાબાશ. એટલે પણ હું શાબાશ શાબાશ સાહેબ તો કયો. હાલો વેરી ગુડ. હાલો ફોટો મોકલો ઝડપથી. હું અહીંયા તમારા ફોટોની રાહ જોઉં છું. આઈ નીડ યોર સમ્સ ફોટો. તમારો ફોટો નહીં મોકલતા. હા વિરાટભાઈ સૌથી પહેલા, વિરાટ કોહલી છે હો ભાઈ અમારે. વિરાટભાઈ સૌથી પહેલા ફોટો મોકલી દીધો. હાલો બાકી બધા ફોટોસ મોકલો ઝડપથી. યસ કોનો પ્રતિક ચારણી આવી ગયું, સુહાના આવી ગયો. વેરી ગુડ. હાલો 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 જ્યોતિબેન નો ફોટો આવી ગયો, વિદ્યા નો ફોટો આવી ગયો, રાવલ નો ખુશી નો ફોટો આવી ગયો. હાલો બાપા હાલો સૃષ્ટિ નો ફોટો. હાલો ઝડપથી કોમેન્ટમાં નાખો દાખલા ફટાફટ ફટાફટ. નિસર્ગ પટેલ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો 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 ક્યાં હાલો દાખલો ગણવા. હાલો ઓકે સફા. હાલો વેરી ગુડ. ઇકરાબેન વેરી ગુડ. હાલો બાપલ્યાવ જવાબ જવાબ. ઓકે મનીષા વેરી ગુડ. લકીરાજ વેરી ગુડ. હાલો ડન છે. હવે બાકી ફોટો નાખી દેજો ભાઈ. હા હા હાલો લાઈટ વહી ગઈ છે દેવાંશી. કઈ વાંધો નહીં, તમે દાખલો જોઈ લે, સ્ક્રીનશોટ પાડી લે પછી લખી નાખજે. ડન છે ઓકે. ચલો પ્રિન્સીબેન વેરી ગુડ. હવે એના પછીનો દાખલો આપણે બધા આદેશ જ કરવાનો છે. માર્ચ 2022 માં પૂછાઈ ગયેલો દાખલો. દાખલામાં જુઓ ભાઈ, રૂટ 2 x વત્તા રૂટ 3 y બરાબર 0. સમીકરણ 1. રૂટ 3 x ઓછા રૂટ 8 y બરાબર 0. સમીકરણ 2 બરાબર. આદેશની રીતે દાખલાનો જવાબ મેળવવાનો છે. હવે જુઓ આમાં સમીકરણ 1 જે છે એમાં એકલું કોઈ નથી. x ની આગળ રૂટ 2 અને y ની આગળ રૂટ 3. આમાં એકલું કોઈ નથી. તો આપણે તમે કયો એમાંથી કરતા બને? બોલો કેમાંથી કરતા બનાવું? સમીકરણ 1 માંથી કરતા કે 2 માંથી? બોલો કેમાંથી? અહીંયા બેઠેલી જનતા એક કઈ છે? તમે ક્યાં બોલતી જનતા? હાલો હાલો વેરી ગુડ. 1 માંથી 1 માંથી 1 માંથી. હાલો મોટા ભાગે 1 માંથી. હાલો સમીકરણ 1 માંથી કરતા બનાવી નાખીએ, પણ કોને બનાવો? x ને બનાવો કે y ને બનાવો? હાલો હાલો ક્યાં બોલતી જનતા? હાલો 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 ક્યાં બોલતી જનતા? x કે y? x કે y? કોને બનાવો સમીકરણ 1 માંથી? x ને કરતા બનાવો કે y ને? તમે કયો ને બનાવો? x. હાલો કરી નાખીએ ભાઈ. ડન. અહીંયા રૂટ 2 x એમ નામ. હવે જુઓ ભાઈ અહીંયા 0 છે બેટા, આ પ્લસ 3y છે બરાબર ને? આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. એટલે આપણને ડાયરેક્ટ મળશે માઇનસ રૂટ 3y. કેમ બેટા? કારણ કે અહીંયા 0 હતું. 0 માઇનસ રૂટ 3y કરો તો માઇનસ રૂટ 3y જ રહે, એટલે 0 મૂકવાનો નહીં. x ને કરતા બનાવો છે. આ રૂટ 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર. એટલે x બરાબર માઇનસ રૂટ 3y ના છેદમાં રૂટ 2. કેમ? રૂટ 2 ગુણાકાર માંથી આવી ગયું ભાગાકાર. આ થઈ ગયું સમીકરણ નંબર 3. સમજાય? હા કે ના? હા કે ના? ફટાફટ હાલો 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 બાપલિયા સમજાણું એટલું? આગળ વધીએ. હવે આ સમીકરણ 3 જે છે એની કિંમત સમીકરણ 1 માં મુકાય કે સમીકરણ 2 માં મુકાય? કેમાં મુકાય? હાલો 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 કયો? બોલ કેમાં મુકાય? 1 માં કે 2 માં? 2 માં. હા હા અહીંયા હામાં બેઠા તો એમ કે 2 માં મુકાય. બોલ આ બધા 2 કરે. 1 માં મુકાય. કેમાં મુકાય? 1 માં ન મુકાય, 2 માં મુકાય. जिसकी थाली में खाया उसी में थूकेंगे? नहीं थूकेंगे. कहाँ थूकेंगे? तो बाजू वाले में है. समझाणું કે નહીં? હા નાસ્તો કરતા તું સમજાણું? તો આપણે સમીકરણ 1 માંથી તો આપણે x મેળવ્યો છે, તો ઈ x ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. સમજાણું કાકા? હું સમજાણું? હું લેવા 2 માં મૂકવાની? એલા 1 માંથી સમીકરણ બનાવ્યું ને એટલે 2 માં મૂકવાના. હાલો હવે જોઈએ આપણે લખીએ છીએ. અહીંયા લખીએ x બરાબર માઇનસ રૂટ 3 ના છેદમાં રૂટ 2 y સમીકરણ
2 માં મુકતા. હવે જરાક સમજ, સમીકરણ 2 હું છે મારા બાપ ધ્યાન રાખજો. સમીકરણ 2 આપણી પાસે છે √3x ઓછા √8y બરાબર 0. ધ્યાન રાખો ભાઈ, √3 એમ નામ x ની જગ્યાએ તો કે આપણે આ કિંમત ગોતી -√3 એના છેદમાં √2. પછી તો કે ભાઈ એમ નામ આ y મૂકવાનો ને, તો કે હા y તો મૂકવાનો ને, y હતો ને, હા -√8y બરાબર 0. ચલો ડન છે ભાઈ, ડન છે, ડન છે, ડન છે, ફટાફટ ડન છે. એક વખત શું કહેવાય કે આ જોઈએ ને અહીંયા કુમારમાં બીજું પેપર સેન્ટર છે લગભગ અહીંયા વચ્ચે પ્લસ જ છે ને. હાલો જરાક જાગતા રહેજો કે હું જોઈ લઉં. દાખલા નંબર 10 પ્લસ જ છે. હાલો, સમીકરણ 1 માંથી કરતા ન બને તો સારું હતું, 2 માંથી બનાવવાનું હતું, પણ કઈ નહીં, આપણે દાખલો કરીને જવાબ ન આવતા આમ ફરી જાવ, આપણને ક્યાં વાંધો છે, સમજ્યા? હાલો હવે જરાક જો, હવે શું કરવાનું ભાઈ, √3 ગુણ્યા √3 એટલે કેવા થઈ જાય 3, પણ કેવા માઇનસ. કેમ? કારણ કે અહીંયા માઇનસ નિશાની છે ને એટલે. હવે છેદમાંથી અહીંયા y એમનું મૂકી દઉં. આ છેદમાંથી √2 કાઢવો છે બેટા, તો કેમ કાઢશું? તો √2 નો ગુણાકાર આપણે કોની હારે કરવાનો? 8 હારે. અને √2 નો ગુણાકાર કોની હારે કરવાનો? 0 સાથે. તો હવે સમજજો, અહીંયા 8 દુ 16 એટલે √16. હું થોડુંક નાનું નાનું લખું, -3y પછી આ માઇનસ છે, માઇનસ એમનેમ √16y ઇઝ ઇક્વલ ટુ √2 ગુણ્યા 0 એટલે 0. ચલો સમજાણું? હજી એક વખત, √3 એટલે 3 માઇનસ એમનેમ, અહીંયા માઇનસ છે, માઇનસ એમનેમ 2 8 તો કે 16 y એમનેમ 0 એમનેમ. એના પછીનું સ્ટેપ હાલો જો, હવે ધ્યાન રાખજો ભાઈ, -3y એમનેમ માઇનસ 16 નું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે કોમેન્ટ કરો. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 16 નું વર્ગમૂળ કેટલું નીકળે ફટાફટ? 16 નું વર્ગમૂળ, 16 નું વર્ગમૂળ 4. ઓકે હાલો, વેરી ગુડ, વેરી ગુડ. ચલો બધાયનો આન્સર જાગતા રહેજો. કેટલું નીકળે? 4y બરાબર 0. ઓછે ઓછે વત્તા 4 ને 3 7 એટલે હું આવશે 7y બરાબર 0. હાલો હવે જોજો જરાક, આ 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે y બરાબર 0 ના છેદમાં -7. તો જવાબ શું આવવાનો ભાઈ? 0 જ આવવાનો. 0 ના છેદમાં ગમે હોય જવાબ કેટલો આવે? 0 આવે. ચલો આ y મળી ગયો. હવે આપણે x ગોતીએ. જો અહીંયા ધ્યાન રાખો, આપણે x બરાબર શું હતું? -√3 ના છેદમાં 2 y હતું. તો અહીંયા માઇનસ √3 ના છેદમાં √2 એમનામ ટમટમ અને y ની જગ્યાએ મૂકો 0. તો √3 ના છેદમાં √2 એનો ગુણાકાર 0 આરે થાય એટલે એનો જવાબ એ કેટલો આવે ભાઈ? 0. તો મતલબ એવો કે y નો જવાબ એ 0 અને x નો જવાબ એ 0. કેમ 0 આવ્યું? √3 ના છેદમાં √2 છે, પણ એનો ગુણાકાર કોની હારે થાય? 0 હારે. ગમે એ સંખ્યા હોય 0 હારે ગુણાકાર થાય એટલે 0 થઈ જાય. આપણો ભાઈબંધ 0 ને એની હારે રહીએ તો ભાઈ 0 થઈ જાય. સમજાણું કે નહીં? એને જો ભાઈબંધ એકો હોય ને આપણે 0 જેવા હોય પણ એકાની હારે 0 રહે ને તો ઈ થઈ જાય 10. સમજાણું કે નહીં? એટલે યાદ રાખવું, આપણે હંમેશા આપણી કરતા સારા લોકો હોય એની હારે રહેવું, કારણ કે ઈ એકો ને આપણે 0 એટલે 10 થાય. બાકી આપણે હારા હોય નબળા હારે રહીએ તો 0 હારે રહેવાથી જીલો થઈ જાય, એટલે એક હારે રહેવું, 0 હારે ન રહેવું. હાલો ડન છે, આ ગણિતનો નિયમ છે, યાદ રાખજો. હાલો ડન ડન ડન. બધાને સમજાણું બાપલિયાઓ? હાલો 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 હાલો, વેરી ગુડ. ચલો સમજાણું ભાઈ? હાલો ફટાફટ ફોટો મોકલો ભાઈ. ચલો ઝડપથી ઝડપથી ઝડપથી. ભાઈ આ દાખલો ક્યારે પૂછાઈ ગયો છે? માર્ચ 2022 માં પૂછાઈ ગયેલો છે. ચલો ડન છે ભાઈ? હાલો ભાઈ, બુશરાનો ફોટો આવી ગયો. ખુશી રાવલ વેરી ગુડ. અલ્ફિયા અગરવાલ હાલો. પ્રિન્સી વેરી ગુડ. ચારણિયા વેરી ગુડ. હાલો હાલો હાલો. પ્રતિકભાઈ વેરી ગુડ. રૂપાણી અલી અસગર સરસ. લકીરાજ હાલો હાલો. બીજા બધા ફોટો મોકલે ફટાફટી ફટાફટી. ડન ડન ડન. ઓકે, એના પછી કરીએ દાખલા નંબર 3. શું કીધું ભાઈ? બે ઘન સંખ્યાનો સરવાળો 18 અને તેનો ઘન તફાવત 2 હોય તો આ બંને સંખ્યા શોધો. હાલો હવે આ ગોતી લઈએ. ચલો જુલાઈ 2022. હવે જો આપણને દાખલો બે સંખ્યાનો સરવાળો 18 અને તેનો તફાવત કેટલો કીધો ભાઈ? હવે સમજો,
હવે બે સંખ્યા આપણને ખબર છે કે બે સંખ્યા કઈ છે? આપણે ધારીએ ધારો કે પ્રથમ સંખ્યા બરાબર કેટલા વાય x અને બીજી સંખ્યા બરાબર y. હાલો ડન છે ભાઈ. પહેલી સંખ્યા x અને બીજી સંખ્યા y. હવે આપણે શું કીધું? બે સંખ્યાનો સરવાળો કેટલા? 18. એટલે આપણે શું લખશું? x + y બરાબર 18. આ મળી ગયું સમીકરણ 1. અને પછી કીધું તેનો તફાવત, ધન તફાવત એટલે કે તફાવત એટલે બાદબાકી. આ બે સંખ્યાની બાદબાકી જે છે x - y બરાબર કેટલી થાય? 2. તો આ મળી ગયું સમીકરણ નંબર 2. તો આ બે સંખ્યા શોધવાની. તો હવે દાખલો જેમ કરતા થા એમ કરતા આવડે? હા કે ના? કમેન્ટ કરો ભાઈ. હાલો હાલો હાલો. શું કહે છે ભાઈ? સર સરખું નથી દેખાતું અને અવાજ ડબલ આવે છે. ઓ ભાઈ રો ભાઈ, ડબલ અવાજ આવે છે, મને સાંભળવા દો. ડબલ અવાજ. હેલો. ના ના ડબલ નહીં આવતો. હાલો, પણ સરખું દેખાતું નથી તો એનો રસ્તો આપણે હમણાં કરીએ. ચલો બધાને અહીંયા લગી સમજાણું? હા કે ના? મને આન્સર આપજો ભાઈ. અહીંયા સુધી બધાને સમજાણું? યસ ઓર નો? ફટાફટ જવાબ આપજો. અને રહી વાત સરખાની, હું અહીંયા હમણાં સેટ કરવાની ટ્રાય કરું છું. ટમ ટમ ટમ. એક જ મિનિટ થાય હો ભાઈ, થોડીક વાર લાગશે. આમ થોડુંક સમજી લેજો બરાબર ને? ટમ 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 ક્યાંથી આવશે? હું ભૂલી ગયો કેમ કરવાનું હતું એમ, કારણ કે ઘણા દિવસે મેં આઈડ્યું જ નથી. ઠીક, સમજાઈ ગયું. ક્યાં લો સાથે? एक मिनट ओ बकुड़ाओ, 2 मिनट दुविधा के लिए खेद है भाई। હવે હરકું દેખાણું પહેલાની કમ્પેરિઝન માં? કોમ્પ્યુટર નું માઇક ખુલી ગયું છે. અચ્છા, મારા મોબાઈલ નું ખુલી ગયું. એ હવે ડબલ અવાજ નહીં આવે હો ભાઈ. સારું થયું કીધું, કોમ્પ્યુટર નહીં, મારા મોબાઈલ નું શરૂ હતું. હાલો ઠીક. અચ્છા, બીજા બધા વિદ્યાર્થી મિત્રો અમુક શરૂ રાખ્યું છે ડાયા બંધા હોય. ચલો હવે લગભગ લોચા નહીં પડે. હાલો, હરખું દેખાય છે બધાને? બરાબર છે? એકવાર આન્સર આપી દો મને તો હું આગળ વધું. હા ઓકે, ડન છે. ચલો હવે એના પછીનો સ્ટેપ કરીએ. હાલો, કરતા બનાવવાનું છે. કરતા બોલો, સમીકરણ 1 માંથી કરતા બનાવું કે સમીકરણ 2 માંથી? હાલો, અને કોને કરતા બનાવવું? x ને કે y ને? એ કહી દો એટલે પછી. હાલો ફટાફટ જવાબ આપજો. સમીકરણ 1 ને કરતા બનાવું કે 2 ને? ફરીથી સમજાવો, ફરીથી સમજાવી લઈએ. બે સંખ્યાનો સરવાળો 18 એટલે આપણે ધારી લીધી પ્રથમ સંખ્યા x છે, બીજી સંખ્યા y છે. બે સંખ્યાનો સરવાળો 18 કીધો એટલે x + y બરાબર 18 અને એનો તફાવત એટલે બાદબાકી x - y બરાબર કેટલી કીધી? 2. તો સમીકરણ 1 અને 2 મળ્યું. હવે આપણે ગોતવાનું છે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવો. તમે કયો એમ કરીએ તો આપણે બનાવીએ સમીકરણ 2 માંથી x ને કરતા. તો હવે આ y જે છે એ માઈનસ છે, ઓલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ. એટલે શું થઈ જશે? x બરાબર 2 + y. હાલો ડન છે. આ થઈ ગયું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 3 બન્યું છે. તાની કિંમત કેમાં મૂકવાની ભાઈ? કેમાં મૂકવાની? હાલો કમેન્ટ કરો ફટાફટ 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 ફટાફટ. હાલો હાલો, સમીકરણ 2 માંથી કરતા બનાવ્યું છે આપણે x ને, તો એની કિંમત મૂકવાની કેમાં? 1 માં. તો મૂકી દઈએ ભાઈ. x બરાબર 2 + y સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે ભાઈ? x + y બરાબર 18, 2 + y બરાબર 18, 2 એમ નામ વત્તા y એટલે કેટલા થાય? 2y બરાબર 18, 2 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 2y બરાબર 18 - 2 એટલે 2y બરાબર કેટલા થાય? 16. 2 ગુણાકાર છે, આ બાજુ જાય તો ભાંગાકાર એટલે y બરાબર 16/2. 2 * 8 = 16. તેથી y નો જવાબ આપણને કેટલો મળી ગયો? 8.
હવે y નો જે જવાબ મળ્યો એ કેમાં મૂકવાનું? સમીકરણ 3 માં. આપણે લખવાનું y બરાબર 8 સમીકરણ 3 માં મૂકતા. બોલો સમીકરણ 3 શું છે? આજે હું તમને 4-5 દાખલા હાથે કરવા આપવાનો છું. શું છે ભાઈ? x + 2 + y 2 એમને +8 8 ને 2 કેટલા થાય? 10. તો બે સંખ્યા મળી ગઈ, બરાબર ને? x બરાબર કેટલા મળ્યા? 10 અને y બરાબર કેટલા મળ્યા? 8. મતલબ પ્રથમ સંખ્યા x બરાબર 10 અને બીજી સંખ્યા y બરાબર કેટલા મળ્યા? 8. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે ભાઈ. કેમેરો બંધ કરી દે. એટલે મારો જ ખુલ્લો છે. હું તમને કહું કેમેરો બંધ કરી દે. હાલો ડન છે ભાઈ. હાલો ક્લિયર થઈ ગયું. હાલો ડન ડન ડન. બધાને સમજાણું? હાકે ના ફટાફટ ફટાફટ. ચલો ડન. ઝડપથી ઝડપથી ઝડપથી. હાલો ફટાફટ ફોટો મોકલો. વેરી ગુડ. બધાને સમજાય છે? એક દાખલો કરવા આપું, ઈઝી હોય. 2 મિનિટનો ટાઈમ આપું, 3 મિનિટનો દાખલો કરીને દેખાડશો? હા કે ના? ચેલેન્જ એક્સેપ્ટેડ? યસ ઓર નો? હાલો ડન છે ડન છે. પ્રતિક ચારણિયા વેરી ગુડ. ફોટો આવી ગયો. અલિયસગર પ્રતિક વેરી ગુડ. બુરાની વેરી ગુડ. હાલો ડન છે. હાલો ચેલેન્જ એક્સેપ્ટેડ. કોમેન્ટ 5 આપો. ચેલેન્જ એક્સેપ્ટેડ. ફટાફટી ફટાફટી. હાલો વેરી ગુડ. મનીષા, નિશક પટેલ વેરી ગુડ. લક્કીરાજ, સુમન હાલો હાલો સર. ક્વેશ્ચન માંથી સમીકરણ કઈ રીતે બનાવવું? ક્વેશ્ચન માંથી સમીકરણ કઈ રીતે બનાવવું? તો બેટા આપણને ક્વેશ્ચન માંથી સમીકરણ બનાવવાનું કે બહુ ઈઝી છે, જરાય અઘરું નથી. આપણને બે સંખ્યા કીધી, કઈ છે ખબર નથી, એટલે પેલી સંખ્યા x ધાર લીધી અને બીજી y ધાર લીધી. પછી આપણને કીધું બે સંખ્યાનો સરવાળો 18 થાય, એટલે બે સંખ્યાનો સરવાળો કરી નાખ્યો, x + y = 18 અને તફાવત તફાવત એટલે બાદબાકી, એટલે શું કરવાનું? x - y. કેટલો તફાવત થાય? 2, એટલે 2 લખી નાખ્યું. સમીકરણ બની ગયું. સમજાઈ ગયું બેટા? હાલો ડન છે ભાઈ. ડન 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 ડન. ચલો હવે એક દાખલો હાથે કરો. એક મિનિટ હો, હું તમને ઈઝી આપું, થોડોક અઘરો નહીં આપું, થોડોક ઈઝી, થોડોક હેલો. યસ આ કરો. હાલો જુલાઈ 2024 માં પૂછાઈ ગયેલો દાખલો. હેલો દાખલો. થોડુંક સમીકરણ હરખું કરી દઉં. અહીંયા 3x - 5y છે, આ -4 છે. આ બાજુ આવે તો કેવા થાય? +4 થાય. આ સમીકરણ 1 સમીકરણ બનાવી દઉં છું. અહીંયા 9x = 2y છે, તો 2y આ બાજુ છે પ્લસ છે, આ બાજુ લઈ જતો માઇનસ, એટલે શું થાય? 9x - 2y = 7. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે કરો દાખલો. તમારી આગળ ટાઈમ છે 2 મિનિટનો. 2 મિનિટમાં દાખલો કરીને દેવાનો છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ટન ટન. હાલો કરો 2 મિનિટમાં ફટાફટ. વેરી ગુડ. વાહ 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 રેહાન પઠાણ, હું ડ્રોઈંગ કરે છો તું બકુડા. આ હા હા. એલા સીધીનો બેટ ને દાખલો કરીને ફટાફટ દાખલો કરીને આપો મને ઝડપથી. ઝડપથી ઝડપથી ઝડપથી. ફટાફટી મને જોઈએ આન્સર. કોને સૌથી પેલો આવે છે? ફટાફટી. હાલો 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 બાપલ્યાઓ, ફટાફટી આન્સર. सर ये सेंड में करो. ओके ये साइड में करो. अच्छा ये साइड में करो. ले भाई साइड में ऊपर जो के लखेलू जतु बापा. हालो फटाफटी. 1 મિનિટ ને 15 સેકન્ડ. જાની તમારા પાસે 3 મિનિટ છે અને 3 મિનિટમાં જવાબ આવવો જોઈએ જાની. અને જઈએ ખ ને સાચો જવાબ આવે છે અને કોને ખોટો આવે છે. પેલાના જમાનામાં એક એક્ટર હતો, એનું નામ હતું રાજકુમાર રાવ. એ આમ ડાયલોગ બોલતો, ના તલવાર की धार से ना गोलियों की बौछार से बंदा डरता है तो सिर्फ परवरदिगार से. એવું નતો કરતો. આ તો ખાલી હું જયારે સ્કૂલમાં હતો ને ત્યારે મેં બહુ મોજ કરી. અમે મિમિક્રી કરતા. આ જામો જામો પડતા. હાલો 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 જાની. જાની જવાબ આવી ગયો?
જાની સપલું ખાય જાની દાખલો જ નથી જાની દાખલો કર ને આગળ સપલે સપલે મારી એટલા બધા દાખલા શીખવાડ્યા કર્યું હું જાની અમારે જાની જવાબ આવી ગયો એક જાની ને બીજા જાની નહીં આવી ગયા જાની હાલો 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 કલે છે 2 મિનિટ ને 15 સેકન્ડ થઈ જાની હાલો જાની કોણ છે કે જે સૌથી પેલા દાખલો મોકલે અને દાખલો સાચો હોય કે ખોટો પણ મોકલવાનો છે જાની એટલે મને ખબર પડે કે તમારી જાની ભૂલ ક્યાં પડે છે સમજ ગઈ ચલો મેં તમારી રાહ દેખતા હું એલા એ તુષારિયા તું સ્ટીકર પછી બનાવ પેલા દાખલો ગણે લે લે હાલો હાલો હું y બરાબર 3 એક ભાઈ ને આવ્યું ભાઈ જાની 5 સેકન્ડ બાકી છે પછી જ્યાં લગી દાખલો ગણાનો હોય ત્યાં લગી કમેન્ટમાં નાખવાનો છે સાચો હોય તોય તે અને ખોટો હોય તોય તે હાલો ડન નાખો 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 એક ફોટો આવ્યો ભાઈ કોણ આવ્યો હાલો ભાઈ ટુમ 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 ઇનાયત નો આવ્યો કોણ આવ્યો ચાઇનીઝ માં નામ લખેલું છે જાની હાસો ખોટો રામ જાણે ઇનાયત નો આવ્યો હાસો હા બાપુ 77 ના છેદમાં 39 વાહ 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 ક્યાં જવાબ આયા હે આવ્યો આવતો છે આપણે ખબર નથી બસ ટાઈમ પૂરો નકર તો આપણો લેક્ચર આમાં આવ્યો છે હાલો નાખો કોમેન્ટમાં જેવો લખ્યો હાલો એટલે મને ખબર પડે મારે તમારું ક્યાં સુધારો જેટલો આવડ્યો એટલો નાખો હાલો ફટાફટ હાલો ઝડપથી જેટલો આવડ્યો એટલો નાખો વેરી ગુડ ચલો ભલે ખોટો પડ્યો હોય કઈ ચિંતા નથી પણ જે કર્યું હોય નાખો એટલે મને ખબર પડે ગાડી ત્યાં અટકે જાની પેન અંબાવ નહીં હાલો 2-3 જણાનો ફોટો આવ્યો જે દાખલો જાની અઘરો લાગે હાલો 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 ઝડપથી ઝડપથી નાખો ફોટો નાખો તો જ લેક્ચર આગળ હાલ છે બાકી લેક્ચર આગળ નહીં હાલે ફટાફટ મને ફોટો જોઈએ કહી જાઉં છું બજાઈને હાલો આવ્યો ઝડપથી બહુ થાય છે હે ફોટો આવી ગયા તો આને દાખલો થઈને પેશાબ લાગી ગઈ બોલો બોર્ડમાં તો શું થાય છીછી લાગી જાય ને એક એક દાખલા પીપી કરવા જાય હાલો ભાઈ જ્યોતિબેન નો ફોટો આવ્યો વેરી ગુડ હાલો હાલો વેરી ગુડ હાલો નાખો ખોટો તો ખોટો ભાઈ ખોટો પડશે ને તો એક દી હાસો પડશે જિંદગીમાં ખોટો દાખલો ન ગણ્યો તો ગણ્યું હું હા એમ મોજ કરો બાપુ હાલો બસ જો આમ ફોટા આવે ને તો મજા આવે હા ભલે ને ખોટો પડે શીખાય તો હાલો હવે જાની દાખલો શીખવાડું ધ્યાન રાખો હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 બસ હાલશે હવે અહીંયા ધ્યાન રાખો સમીકરણ 1 અને સમીકરણ 2 છે આમાં x એકલો નથી આમાં એકલો નથી આમાં y એકલો નથી આમાં y એકલો નથી તો ગમે એક સમીકરણ સિલેક્ટ કરી લઈએ હું પેલું સમીકરણ સિલેક્ટ કરી લઉં એમાં x ને કરતા બનાવું તો હવે અહીંયા 3x બરાબર 4 એમનેમ આ 5y પ્લસ છે સોરી માઇનસ છે આ બાજુ આવે તો શું થાય પ્લસ થાય એટલે પ્લસ 5y 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે જગતની માલિપા 4 વત્તા 5y એના છેદમાં 3 આ આપણને મળી ગયું સમીકરણ નંબર 3 હવે આ જે સમીકરણ 3 મળ્યું છે એની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું તો આપણે લખીએ ભાઈ કે ભાઈ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બરાબર ને તો સમીકરણ 2 આપણા પાસે શું છે મિત્રો તો કે 9x - 2y બરાબર 7 9 કાકા એમને મેલ દેવાના x ની જગ્યાએ હું મૂકવાનો ભાઈ જો આવી રીતના ઘરે બી નહીં જતા હા 4 વત્તા 5y એના છેદમાં 3 ઓછા 2y એમનેમ ને બરાબર 7 એમનેમ હાલો ડન છે શું કર્યું સાહેબ તો કે સમીકરણ 2 મૂક્યું એમાં નવડો એમને મૂક્યું x ની જગ્યાએ હું મૂક્યું 4 વત્તા 5y ના છેદમાં 3 ઓછા 2y બરાબર 7 હવે જુઓ છેદ ઉડે ભાઈ 3 તેરી 9 પણ 3 નો ગુણાકાર આપણે કૌંસ હારે કરવો પડે એટલે 3 નો ગુણાકાર 4 હારે કરો એટલે 4 તેરી 12 વત્તા 3 નો ગુણાકાર 5 હારે કરો એટલે 3 પંચા 15y માઇનસ 2y બરાબર 7 હવે મિત્રો ધ્યાન રાખો હવે એના પછીનું સ્ટેપ શું કરવાનું ભાઈ તો કે આપણે અહીંયા 12 એમને મૂકી દઈએ પેલા પછી વધે ઓછા 15y માંથી 2y જાય એટલે વધે કેટલા 13y બરાબર કેટલા તો કે 7 12 સરવાળામાં છે પ્લસ માં છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 13y બરાબર 7 ઓછા 12 એટલે 13y બરાબર કેટલા આવે 12 માં હાથ જાય કેટલા વધે 5
અને અહીંયા 13 ગુણાકાર છે, આ બાજુ આવે તો શું થાય ભાગાકાર, એટલે y બરાબર કેટલા મળ્યા 5/13. આ આપણને y નો જવાબ મળ્યો. હવે x નો જવાબ ગોતવા માટે શું કરવાનું, તો કે ભાઈ આજે સમીકરણ 3 ગોત્યું છે ને આપણે, શું ગોત્યું છે, x બરાબર 4 + 5y એના છેદમાં 3, 4 એમનેમ વત્તા 5 એમનેમ, ધ્યાનથી સમજજો. અને અહીંયા y ની કિંમત આપણે મૂકવાની, કેટલી મૂકવાની દીકરાઓ, તો કે 5/13 અને એના છેદમાં 3 કાકા એમનેમ, આ છેદમાં 3 હતા ને એ એમનેમ, હજી એક વખત 4 એમનેમ 5 એમનેમ, y ની જગ્યાએ મૂક્યું 5/13 અને આ છેદમાં 3 એમનેમ. હવે શું કરવાનું, તો કે 4 એમનેમ વત્તા 5 5 25 એના છેદમાં 13 અને અહીંયા છેદમાં 3 એમનેમ. બરાબર, આ 13 છે, ડોહીમાં જેવું લાગે છે ને એ. બરાબર, હાલો હવે આપણે શું કરશું, ચોકડી ગુણાકાર. કેવી રીતના કરશું, તો ધ્યાન રાખો બચ્ચાઓ, 13 ચોક 52, બરાબર ને 52 વત્તા 25 એના છેદમાં 13 ને એના છેદમાં 3. તો હવે 52 માં 25 નાખી દો એટલે 5 ને 2 7, બરાબર ને, આ 2 અને 5 7, 5 ને 2 7 અને છેદનો ગુણાકાર કરો એટલે 13 તેરી 39. તો 77 ના છેદમાં 39 અને 5 ના છેદમાં 13, આવો જવાબ આવે. પણ હજી આમાં છેદ ઉડે કઈ, 13 તેરી 39 ને ન ઉડે. હાલો તો અહીંયા આપણો દાખલો જે છે એ ફિનિશ થઈ ગયો. આ સ્ટેપ જે છે એ આના પછી લખવાનું છે. ચલો ડન છે ભાઈ, ડન છે, ડન છે, ડન છે. ઓકે, એક ભાઈને ડાઉટ છે, હમણાં માઇક શરૂ કરું પણ પેલા હું બીજા બધાની કોમેન્ટ એકવાર જોઈ લઉં. ડન છે સર, -5/13. હા માઇનસ આવે, માઇનસ આવે, બરાબર છે, માઇનસ આવે, માઇનસ આવે. કેમ, તો કે વત્તે ઓછે ઓછા, 7 માંથી 12 જાય એટલે -5, એટલે બરાબર છે તમારી વાત, -5/13. તો અહીંયા માઇનસ થઈ જાય એટલે આ સ્ટેપ થોડુંક આપણે ફરીથી કરી નાખીએ. થેન્ક યુ, મારી તમે ભૂલમાં સોરી ધ્યાન દોર્યું એટલે ભૂલ ગોતી એટલે. હાલો અહીંયા ધ્યાન રાખજો બધા, એના પછીનું સ્ટેપ કરું ને આને થોડુંક ઉપર લઈ જાઉં છું એટલે વાંધો ન આવે. ચલો તમે ઓલું કાર્ટૂન જોવો છો ઇન્સ્ટાગ્રામમાં, જે ગુજરાતી એનિમેશન વાળું હોય છે, એ બહુ સરસ હોય છે. શું કર્યું ફરીથી, 4 એમનેમ વત્તા એમનેમ 5 એમનેમ, y ની જગ્યાએ કેટલા મૂકવાના છે, -5/13. તો હવે ધ્યાન રાખો બચ્ચાઓ, 4 એમનેમ વત્તે ઓછે ઓછા 5 5 25 એના છેદમાં 13 અને છેદમાં 3 કાકા એમનેમ. તો હવે એમનેમ 13 ચોક કેટલા થશે, 52. 13 ચોક કેટલા થશે ભાઈ, 52 -25 એના છેદમાં 13 અને છેદમાં 3 એમનેમ. હવે 52 માંથી 25 કાઢો એટલે કેટલા વધશે બાપલિયા, 27 અને 13 છેદ અને છેદનો ગુણાકાર થાય એટલે 13 તેરી 39. તો 27 ના છેદમાં 39. હવે છેદ ઉડે તો કે હા ઉડે, 2 3 ના ઘડિયામાં આવે, 3 નવા 27 અને 13 તેરી 39. સમજાણું કે, એટલે જવાબ કેટલો આવે, 9/13. એટલે આપણને આ જે જવાબ મળ્યો એ કેનો જવાબ મળ્યો બાપલિયાઓ, x નો જવાબ મળ્યો. x નો જવાબ કેટલો મળ્યો, 9/13. ચલો ડન છે ભાઈ, ડન 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 છે, ડન 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 ડન, ક્લિયર છે, ડન ડન ડન. ઓકે ડન છે, ડન છે, ડન છે. હાલો ફાઇન. તો આ હતા આદેશ રીતના દાખલા, પણ હજી એક બે હોમવર્કમાં આપું છું ને. હાલો જોવો જરાક, છગન અહીંયા ધ્યાન રાખ, 1 મિનિટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી તમે લખી નાખજો, કદાચ તમે લખવાનું બાકી એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે ડન લખો સ્ક્રીન. હાલો હું તમને પીડીએફ મોકલી દઉં હમણાં બધાને, બરાબર ને, આપણે પીડીએફ મોકલી દઈશું. હવે આ દાખલો હું તમને શીખવાડું છું સમીકરણ બનાવતા, અને પછી તમારે ઘરે આગળ હાથે સોલ્વ કરવાનું છે. શું કીધું ભાઈ, 2 ઘન પૂર્ણાંકની સંખ્યાનો તફાવત, જેમ હમણાં 2 સંખ્યા ધારી હતી સેમ એની જેમ જ કરવાનું છે. આપણે ધારવાનું કે ધારો કે પ્રથમ સંખ્યા જે છે એ કેટલી લેવાની ભાઈ, આપણે x, જે હંમેશા મોટી સંખ્યા હોય, અને બીજી સંખ્યા જે છે એના બરાબર કેટલા લઈ લેવાના, y. હવે દાખલામાં હું કીધું 2 ઘન પૂર્ણાંક સંખ્યા, ઘન પૂર્ણાંક સંખ્યા એટલે 2 પ્લસ સંખ્યા છે, એનો કહેવાનો મતલબ એવો, એનો તફાવત 5 છે. તફાવત એટલે શું થાય, પ્લસ કરવાનું કે માઇનસ, માઇનસ કરવાનું, x - y બરાબર 5, ભાગાકાર નહીં. તફાવત કે એટલે શું કરવાનું, માઇનસ કરવાનું. ચલો આ બધાને પેલું સમીકરણ સમજાણું. 2 ઘન પૂર્ણાંક સંખ્યાનો તફાવત એટલે કે 2 સંખ્યાની બાદબાકી કરો તો જવાબ 5 આવે.
હાલો ટપ્પો પડ્યો આ સમીકરણમાં બધાને હા કે ના ઝડપથી કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ ફટાફટ આ સમીકરણમાં ટપ્પો પડ્યો પેલાનો જવાબ આપી દો બેટા હાથ પડ્યો હવે તેમના વ્યસ્તનો તફાવત વ્યસ્તનો તફાવત એટલે ધ્યાનથી સમજજો ને કે જગમગો થઈ જાય વ્યસ્તનો તફાવત એટલે 1/x આ x નો વ્યસ્ત શું થાય 1/x અને y છે એટલે તમારે શું લખવાનું 1/y બરાબર 1/10 છે બરાબર છે ડન છે 1/x માઇનસ 1/y બરાબર કેટલા થાય 1/10 તો હવે આપણે આના ઉપરથી આપણે બીજું સમીકરણ એવું બનાવી શકીએ અહીંયા 1/, અહીંયા 1/, અહીંયા 1/. તો આપણે શું કરી નાખવાનું તેથી આપણું બીજું સમીકરણ બનશે x માઇનસ y બરાબર 10 આ મળી ગયું સમીકરણ 2 આ બધા જે છે આનું વ્યસ્ત કરી નાખવાનું એટલે 1/x ને બદલે શું કરી નાખવાનું ખાલી x માઇનસ ખાલી y બરાબર 10 આ થઈ ગયું આપણું સમીકરણ 2 તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે હાલો હવે કરી લેશો દાખલો ફટાફટ ઝડપથી HW કરી લેશો ભાઈ હા કે ના ઓકે તો હું આને ક્લિયર કરી નાખું છું અને અહીંયા ખાલી લખી નાખું છું HW હાલો હજી એક દાખલો આપું છું હવે દાખલા કરવાનો જવાબ નહીં આવે તો આવતીકાલે આપણે આ બે દાખલા સોલ્વ કરશું હવે આ તો સમીકરણ જ છે 2024 માર્ચમાં પૂછાઈ ગયેલો દાખલો હમણાં લાસ્ટ યર આ દાખલો પૂછાણો હતો બરાબર આ દાખલો હોમવર્કમાં કરવાનો HW અને પછી છેલ્લો દાખલાનું સમીકરણ બનાવી દો પછી આજે પૂરું આ જુલાઈ 2024 એટલે કે જે રિપીટર્સ વિદ્યાર્થીની હમણાં જે એક્ઝામ ગઈ જુલાઈ મહિનામાં આ દાખલો પૂછાણો હતો શું છે ભાઈ 3x એના છેદમાં 2 માઇનસ 5y એના છેદમાં 3 બરાબર -2 તો સમીકરણ કેમ બનાવવાનું ચોકડી ગુણાકાર કરવાનો તો કે 3 નો ગુણાકાર 3 હારે કરો એટલે કે 9x 2 નો ગુણાકાર 5 હારે કરો એટલે 10y અને છેદમાં આ 2 નો ગુણાકાર કરવાનો 2 તેરી 6 બરાબર -2 આ 6 ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે શું આવશે 9x - 10y ઇઝ ઇક્વલ ટુ 6 દુ 12 પણ કેવા -12 આ થઈ ગયું સમીકરણ નંબર 1 હાલો ડન છે આગળ વ્યા જઈએ નેક્સ્ટ વન એના પછી હું કીધું ભાઈ x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13/6 સેમ ટુ સેમ ચોકડી ગુણાકાર 2 નો ગુણાકાર x સાથે એટલે 2x વત્તા 3 નો ગુણાકાર y સાથે એટલે 3y 3 દુ 6 એના બરાબર 13/6 હવે બે બાજુ છેદ હરખા છે એટલે છેદ શું થઈ જાય ઉડી જાય તેથી આપણને બીજું સમીકરણ મળે 2x વત્તા 3y બરાબર 13 આ મળી ગયું સમીકરણ નંબર 2 હવે દાખલો ગણતા આવડે ભાઈ કોમેન્ટ કરો ફટાફટ હવે દાખલો ગણતા આવડશે સર પીડીએફ મોકલજો પ્લીઝ હમણાં જ પીડીએફ મોકલી દઉં લેક્ચર પૂરો થાય એટલે તરત ચલો હવે દાખલો ગણી નાખશો હાથે તો તમારે 7 દાખલા લગી જવાનું છે ચલો ડન 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 ઓકે